નમસ્કાર મિત્રો, અબડાસા તાલુકાનું મોથાળા ગામ એટલે આ ગામમાં જ્યારે પણ તમે આવો એટલે હું નાનો હતો ત્યારથી મને યાદ છે, કદાચ આનાથી પણ નાનો હોઈશ, કેમેરો અહીંયા કરતો આ વિદ્યાર્થી આનાથી પણ નાનો હોઈશ, તો અહીંયા બસ ઊભી રહે એટલે બસની બારીમાંથી પેડા જે છે આ વડીલને યાદ જ હશે, કારણ કે એમણે પણ વેચ્યા હશે. થાલો હોય અને થાલામાંથી જે તમે જે છે એ પેડા વીંટવાની એક પદ્ધતિ હતી. પછી આપણે વાત કરશું. પેલા દાદા મને છે ને તમે જે પેલા જે રીતે કઈ રીતે વીંટતા, લોકોને કેવી રીતે આપતા, આ એક હિસ્ટ્રી છે. અને આ મોથાળાની એક પેડા જે છે ને એટલે લોકો જ્યારે પણ અહીંયાથી નીકળે એટલે 12 ગામ આ મોથાળાના પેડાની માંગ હતી. એ પેડાનું ખબર નહીં શું એક મીઠાશ હતી એની અંદર, ન ખાંડ વધારે હોય કે ન સમજી લો કે એ ટેસ્ટ બદલે, અને મોટા પેડા આવતા. દાદા બતાડો, આવી રીતે પેડા મોટા ફૂલવાળા. એક બતાવો મને. ફૂલવાળો પેડો જે છે ને એની ઓળખ હતી મોથાળાની. આ ફૂલવાળો પેડો આવે અને એ આવી રીતે વીંટીને દેવામાં આવતા. જે આ દાદા વીંટે છે આ રોલમાં વીંટી અને પછી જે છે ક્યાંય એ જે છે એ પ્રમાણે વેચવામાં આવતા. હવે આજે તો એ આધુનિક એના બોક્સ આવી ગયા છે. અને આ ગુબીત પણ જે છે એની પ્રસિદ્ધ હતી. અને મારા કાકા બાપુ નવઘણસિંહ જામ એમ કહેવાય કે જ્યારે એ કચ્છમાં આવે ત્યારે કાકા એકડમી, તો આ બોક્સમાં અત્યારે મળે છે. અને મૂળ જે છે એ આ પદ્ધતિમાં વેચાતા. અને એ રાજકોટ જ્યારે જતા ત્યારે અહીંયાથી આ પેડા અને ગુબીત એ લઈ જતા. તો શું છે એની હિસ્ટ્રી? શું નામ તમારું? શાંતિભાઈ. કેટલા સમયથી આ પેડાનો તમે? 60 વર્ષથી. મોથાળા પેડાની ખાસિયત શું હતી? પેડા એ ઓરિજિનલ વસ્તુ છે અમારી. જી, એટલે એ મીઠાશ શું કામ આટલી બધી સારી? કારણ કે એનામાં ન કોઈ વધારે ખાંડ હોય કે ન, એટલે એ ખાસિયત શું છે? એની ખાસિયત છે કે અમે જે વસ્તુ આપી બધી ઓરિજિનલ વાપરીએ છીએ. જી. અને આ પેઢી કેટલા વર્ષ જૂની તમારી? 60 વર્ષ ત્યાં બસ છે. તમને? તમારા બાપુજી કે બાપુજી નો આ જ ધંધો હતો. જી. એને કેટલા વર્ષ થયા? એમને તો મારા જન્મ પહેલાનું છે. તો મોથાળામાં પેલા અહીંયા બસ ઉપતી અને લોકો લેતા. આજે એ પણ પરંપરા જળવાઈ છે? આજે ના, અમે 13 પેડના વાળા હતા, એમાંથી એક જ બચ્યો. તમે એક જણા બચ્યા, 13 માંથી એક જ જણા બચ્યા. તો મિત્રો આ એક એનો હિસ્ટ્રી છે. તો ખરેખર ખૂબ મજા આવી અને જૂના દિવસો યાદ થયા. મોથાળાના પેડા આવો એટલે ચોક્કસ અહીંયાથી લેજો. અને શું નામ છે દુકાનનું આપણું? હરિઓમ પેંડાવાળા. હરિઓમ પેંડાવાળા. મોથાળામાં હરિઓમ પેંડાવાળા 13 પેંડાવાળા હતા ને અત્યારે આજે છે એક જ પેંડાવાળા છે. તો આ જૂની યાદ તાજી થઈ અને માન્યુસમાં તમને હું રજૂ કરું છું. જ્યારે પણ એ નીકળો ત્યારે મોથાળાના પેડા ચોક્કસ લેજો. અને ગુબીત પણ એની બહુ સારી હોય છે. પંકજ કબીરા સાથે જયમલસિંહ જાડેજા, માન્યુસ, મોથાળા, અબડાસા, કચ્છ, ગુજરાત.